અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત શહેરના પોસ વિસ્તારમાં આવેલા જ્વેલર્સની દુકાનમાં ઇકો કારમાં આવેલા ચોરોએ કરોડો રૂપિયાની ચોરીની ઘટનાને અંજામ આપ્યો। કારમાં આવીને જ્વેલર્સની દુકાનમાં પ્રવેશ કરી સોના અને ચાંદીના દાગીનાની ચોરી કરી। સીસીટીવી ફૂટેજમાં 4 આરોપીઓ જોવા મળે છે, જેના આધારે ઉમરા પોલીસે તપાસ શરૂ કરી છે। આરોપીઓ સૌપ્રથમ ઇકો કારથી આવે છે અને ત્યારબાદ દુકાનનું શટર ઊંચું કરી કરોડો રૂપિયાના સોના ચાંદીની ચોરી કરે છે। ત્યારબાદ ડીવીઆર લઈને ફરાર થઈ જાય છે। આ સમગ્ર મામલે હાલ પોલીસ તપાસ ચાલી રહી છે। ચોરીની ઘટનામાં કોઈ જાણભેદુ હોય તે દિશામાં હાલ પોલીસ તપાસ કરી રહી છે। આ સમગ્ર મામલે હાલ તપાસ કરી રહેલા એસીપી વિજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે ચોરીની ઘટના અંગે જાણ થતાં અમે તપાસ કરી રહ્યા છીએ। કેટલું સોનું અને ચાંદીની ચોરી થઈ છે તે અંગે હાલ અમે બિલ મંગાવીને તપાસ કરી રહ્યા છીએ। સીસીટીવીમાં દેખાતા લોકો કોણ છે તે અંગે પણ તપાસ ચાલી રહી છે। ફરિયાદી શૈલેષભાઈ સોનીએ જણાવ્યું હતું કે તેમની દુકાનમાં આશરે 3 કિલો સોનું અને 7 કિલો ચાંદી શોરૂમના શોકેસમાં મૂકવામાં આવી હતી, તેની ચોરી થઈ છે। તાળું તોડીને જ્વેલર શોપની અંદર તસ્કરો આવ્યા હતા, જેની અંદાજિત કિંમત તેઓ 1.25 કરોડ રૂપિયા જણાવેલ છે। તાત્કાલિક તેમની ઘરફોડ ચોરીની ફરિયાદ દાખલ કરવામાં આવી। ફિંગરપ્રિન્ટ, ડોગ સ્ક્વોડ, એફએસએલના અધિકારીઓને સ્થળ પર બોલાવી તપાસ શરૂ કરવામાં આવી, તેમજ અલગ અલગ ટીમો બનાવીને હ્યુમન તેમજ ટેકનિકલ સોર્સિસની મદદથી આરોપીઓને શોધવા માટેના પ્રયત્નો અમારા ચાલુ છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।